સ્વાગત છે મિત્રો તમારું અમારી યુટ્યુબ ચેનલ સંજય ગુજરાતી પાઠશાળામાં। તો મિત્રો આજે આપણે જ્ઞાન સાધનાનું પેપર સોલ્યુશન જોવાનું છે। તારીખ 12/4/2025ના રોજ લેવાયેલું પેપર છે જ્ઞાન સાધના પેપર સોલ્યુશન। કુલ ગુણ છે 120, સમય છે 150 મિનિટ, ભાગ 1 છે મિત્રો। આ વિડીયોમાં આપણે પ્રશ્ન નંબર 1 થી 20 જોઈશું, બાકીના પ્રશ્નો આપણે બીજા ભાગમાં જોઈશું। તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો, કેમ કે આપણે બીજો ભાગ પણ જલ્દી અપલોડ કરીશું। તો ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરી લેજો। ભાગ 1માં મિત્રો 1 થી 20 પ્રશ્નો છે તેનું આપણું સોલ્યુશન જોવાનું છે। તમે વિડીયોમાં અંત સુધી જોડાયેલા રહેજો અને ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો, વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને કોમેન્ટ કરજો। ચાલો મિત્રો શરૂઆત કરીએ। પહેલો પ્રશ્ન છે ઘડિયાળ તો સમય, તો મિત્રો થર્મોમીટર, તો ખાલી જગ્યામાં જવાબ શું આવશે? અહીં 4 વિકલ્પો આપેલ છે, તમે જોઈ શકો છો। એ ગરમી, બી કિરણો, સી તાપમાન, ડી હવામાન। તો સાચો જવાબ આવશે સી તાપમાન। થર્મોમીટર તો અહીં આવશે તાપમાન। ત્યારબાદ બીજો પ્રશ્ન છે નોર્થ તો દિલ્હી, ઈસ્ટ તો મિત્રો જવાબ આવશે મુંબઈ, અહેમદાબાદ, ચેન્નઈ, કોલકાતા। તો મિત્રો સાચો જવાબ આવશે કોલકાતા। તો જોઈ શકો છો સી વિકલ્પ સાચો જવાબ છે। ત્યારબાદ આગળ જોઈએ, તો વિડીયોમાં અંત સુધી જોડાયેલા રહેજો। ત્યારબાદ આગળ ત્રીજો પ્રશ્ન છે સોમનાથ તો ગુજરાત, તેવી રીતે મહાકાલેશ્વર તો તેની સામે શું આવશે? મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, રાજસ્થાન કે ઉત્તર પ્રદેશ? તો સાચો જવાબ આવશે બી મધ્યપ્રદેશ। ત્યારબાદ ચોથો પ્રશ્ન છે નીચે આપેલ સંખ્યા શ્રેણીમાં ખૂટતી સંખ્યા જણાવો। 32, 33, 35, 35, 38, 37, એક્સ, વાય। તો 4 વિકલ્પો આપેલ છે। એ છે x બરાબર 41, y બરાબર 39, બી છે x બરાબર 39, y બરાબર 41, સી છે x બરાબર 40, y બરાબર 40 અને ડી છે x બરાબર 41, y બરાબર 38। તો સાચો જવાબ આવશે એ x બરાબર 41, y બરાબર 39। તે આપણો સાચો જવાબ આવશે। પ્રશ્ન 4નો સાચો જવાબ એ વિકલ્પ આવશે। ત્યારબાદ આગળ 5મો પ્રશ્ન છે નીચે આપેલ શ્રેણીમાં કયું પદ આવશે? 1, 1, 2, 3, 5, 8 ખાલી જગ્યા અને 21। તો એ 9, બી 12, સી 13 અને ડી 16। તો સાચો જવાબ આવશે સી 13। ત્યારબાદ છઠ્ઠો પ્રશ્ન છે। ત્યારબાદ મિત્રો છઠ્ઠો પ્રશ્ન છે નીચે આપેલ સરવાળામાં એની કિંમત કેટલી થશે? તો 52a પ્લસ 1a 4, 712 મિત્રો જવાબ છે। તો અહીં 4 વિકલ્પો આપેલ છે। એ 5, બી 7, સી 8, ડી 9। તો સાચો જવાબ આવશે સી 8। ત્યારબાદ 7મો પ્રશ્ન છે। ત્યારબાદ મિત્રો 7મો પ્રશ્ન છે તેને સમજીશું। નીચેના પૈકી કઈ સંખ્યા 9 વડે નિશેષ ભાગી શકાય? તો 4 વિકલ્પો આપેલ છે। એ 81, 69, 81, બી છે 18, 90, 81, સી છે 33, 67, 81 અને ડી છે 56, 24, 81। તો સાચો જવાબ આવશે બી 18, 90, 81। ત્યારબાદ 8મો પ્રશ્ન છે 200ના અડધાના 15% કેટલા થાય? તો અહીં આપણને 4 વિકલ્પો આપેલ છે, તેમાંથી સાચો જવાબ આપણે લખવાનો છે। એ 10, બી 15, સી 30, ડી 45। તો સાચો જવાબ આવે છે બી 15। તે આપણો સાચો જવાબ આવશે। 200ના અડધાના 15% થશે 15। ત્યારબાદ 9મો પ્રશ્ન છે। 9મો પ્રશ્ન મિત્રો એવો છે નીચેનામાંથી અલગ પડતો વિકલ્પ શોધો। ડ્રમ, બ્યુગલ, શરણાઈ, વાંસળી। તો અહીં 4 વિકલ્પો છે ડ્રમ, બ્યુગલ, શરણાઈ, ડી વાંસળી। તો સાચો જવાબ આવશે એ ડ્રમ। તે અલગ પડતો શબ્દ છે। ત્યારબાદ 10મો પ્રશ્ન છે નીચેના પૈકી કઈ જોડ ખોટી છે તે જણાવો। એ સાસણ સાવજ, બી કચ્છ ગુડખર, સી ચરોતર સારસ અને ડી ડાંગ રીંછ। તો સાચો જવાબ આવશે સી ચરોતર સારસ। તે જોડ ખોટી છે। ત્યારબાદ 11મો પ્રશ્ન છે તેને સમજીશું। તો મિત્રો 11મો પ્રશ્ન એવો છે નીચેના પૈકી કઈ જોડ ખોટી છે તે જણાવો। એ છે
ઇન્ડિયા ન્યૂઝીલેન્ડ નહીં મિત્રો, ઇન્ડિયા ન્યૂ દિલ્હી. બી છે રશિયા મોરોકો. સી છે શ્રીલંકા કોલંબો. ડી ઇંગ્લેન્ડ લંડન. તો સાચો જવાબ આવશે બી રશિયા મોરોકો. સી છે શ્રીલંકા. તો મિત્રો સાચો જવાબ આવશે બી રશિયા એન્ડ મોરોકો. ત્યારબાદ 12મો પ્રશ્ન છે, નીચેના પૈકી કઈ જોડ ખોટી છે તે જણાવો. એ કોણાર્ક મંદિર મહારાષ્ટ્ર. બી મીનાક્ષી મંદિર તમિલનાડુ. સી સુવર્ણ મંદિર સામે પંજાબ. ડી સૂર્ય મંદિર સામે ગુજરાત. તો મિત્રો સાચો જવાબ આવશે એ કોણાર્ક મંદિર મહારાષ્ટ્ર. ત્યારબાદ 13મો પ્રશ્ન છે મિત્રો, આ આકૃતિમાં કેટલા અર્ધવર્તુળ આવેલા છે. તો મિત્રો અહીં આપણને એક આકૃતિ આપેલ છે, તેની અંદર કેટલા અર્ધવર્તુળ આપેલ છે તે આપણે લખવાના છે. એ 4, બી 8, સી 12 અને ડી 16. તો સાચો જવાબ આવશે બી 8. ત્યારબાદ 14મો પ્રશ્ન જોઈએ. 14મો પ્રશ્ન મિત્રો એવો છે, નીચેની આકૃતિમાં આપેલ તરાહ આગળ વધારતા કઈ આકૃતિ આવશે. તો મિત્રો તમે આકૃતિ અહીં જોઈ શકો છો, કઈક આ ટાઈપની આકૃતિ છે, કઈક આ ટાઈપની અને અહીં આપણે કઈ આકૃતિ આવશે તે અહીંથી આપણે વિકલ્પોમાંથી પસંદ કરવાની છે. તો જોઈ શકો છો 4 આકૃતિ આપેલ છે, એ બી સી અને ડી. તો સાચી આકૃતિ આપણી આ બી આવશે, તમે જોઈ શકો છો. ત્યારબાદ 15મો પ્રશ્ન છે, નીચે આપેલ આકૃતિ તેની પાસે આપવામાં આવેલ અરીસામાં કઈ દેખાશે તે શોધો. તો અહીં આપણને આકૃતિ આપેલ છે, તમે જોઈ શકો છો, અને સામે અરીસો છે. તો અહીં 4 વિકલ્પો છે, તેમાંથી અરીસામાં કઈ આકૃતિ દેખાશે. તો મિત્રો એ બી સી અને ડી. તો સાચો આવશે બી કઈક આ ટાઈપની આકૃતિ આપણને અરીસામાં જોવા મળશે. ત્યારબાદ 16મો પ્રશ્ન છે. તો મિત્રો 16મો પ્રશ્ન એવો છે, નીચેની આકૃતિ અરીસામાં કેવી દેખાશે તે જણાવો. તો અહીં આપણને PM લખેલ છે, તો અહીં સામે અરીસો છે. તો મિત્રો સાચો જવાબ આવશે કઈક આ ટાઈપની આપણને આકૃતિ દેખાશે અરીસામાં, તમે વિડીયોમાં જોઈ શકો છો. ત્યારબાદ 17મો છે, કબડ્ડી રમતા વિદ્યાર્થીઓની સંખ્યા કેટલી છે. તો મિત્રો જોઈ શકો છો ક્રિકેટ, કબડ્ડી અને ખોખો. તો મિત્રો એ 6, બી 9, સી 10 અને ડી 12. તો મિત્રો સાચો જવાબ આવશે 12. તમે જોઈ શકો છો કબડ્ડી 6 અને 3 9, 1 ને 10, 2 12. મિત્રો જોઈ શકો છો કબડ્ડીમાં 12 આવશે. ત્યારબાદ 18મો પ્રશ્ન છે, 17, 37, 77 અને 157. આને આગળ વધારતા સાચો જવાબ કયો આવશે. એ 347, બી 317, સી 217, ડી 417. તો સાચો જવાબ આવશે બી 317. ત્યારબાદ 19મો પ્રશ્ન છે, SCDTEF UGH. તો અહીં સાચો જવાબ કયો આવશે. એ JIV, બી IJK, સી VUK અને ડી VIJ. તો સાચો જવાબ આવશે ડી VIJ. ત્યારબાદ 20મો પ્રશ્ન છે, સૂચના નીચેના સમીકરણો ખોટી ગાણિતિક સંજ્ઞાને કારણે ખોટા બન્યા છે. જવાબમાં આપેલ ગાણિતિક સંજ્ઞાનો યોગ્ય વિકલ્પ પસંદ કરી સાચું સમીકરણ બનાવો. તો મિત્રો જોઈ શકો છો 18 = 3 + 43 × 11. તો અહીં આપણને 4 વિકલ્પો આપેલ છે. એ ગુણ્યા બરાબર વત્તા, બી વત્તા બરાબર ભાગ્યા, સી ઓછા બરાબર વત્તા અને ડી વત્તા ઓછા બરાબર. તો મિત્રો સાચો જવાબ આવશે એ ગુણ્યા બરાબર વત્તા. તો મિત્રો આ હતું જ્ઞાન સાધનાનું પેપર સોલ્યુશન, પ્રશ્ન નંબર 1 થી 20. બીજા પ્રશ્નો આપણે બીજા ભાગમાં જોઈશું. જો તમને વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો અને આપણી યુટ્યુબ ચેનલ સંજય ગુજરાતી પાઠશાળાને સબસ્ક્રાઈબ કરજો.